નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। સરકારી જમીન પર દબાણ મામલે કનારા ગામે વિરોધ, ગેરકાયદે બાંધકામ દૂર કરવા મામલતદારને આવેદનપત્ર, આંદોલનની ચીમકી। રાણપુર તાલુકાના કનારા ગામમાં સરકારી પડતર જમીન પર થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામ સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે। ગામના લોકોએ આ મુદ્દે મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું છે। આ અંગે અગાઉ તાલુકા વિકાસ અધિકારીને પણ લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં ગ્રામજનોએ ફરી એકવાર એકત્ર થઈને આ મુદ્દો ઉઠાવ્યો છે। ગામના લોકોએ સરકારી જમીન પરના દબાણ અને ચાલી રહેલા બાંધકામને તાત્કાલિક અટકાવવાની માંગ કરી છે। જો સત્તાધીશો દ્વારા યોગ્ય પગલાં નહીં લેવાય તો ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।